છલાલા ધારી તાલુકાના ગીર કાંઠાના ગઢિયા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ પ્રવૃત્તિઓ અંગે વિચાર સંવાદ કાર્યક્રમ સફળ આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં છલાલા કુમાર શાળાના પૂર્વ આચાર્ય અને શિક્ષણવિદ શ્રી બિચુભાઈ માલા તથા નિવૃત્ત આચાર્ય ધીરુભાઈ સોંડીગલા ઉપરાંત ગઢિયા ગામના સરપંચ પહુભાઈ વાળા તથા અશોકભાઈ વાળા તથા ધાખડાભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય ગીતાબેન ભુવા તથા શાળા પરિવાર દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા। વિશેષ જણાવવાનું કે વિચાર સંવાદ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકો સર્વશ્રી અગ્રવતભાઈ તથા ઠુમરભાઈ તેમજ જ્ઞાન સહાયક બહેનો દ્વારા શાળામાં ચાલતી જુદી જુદી શિક્ષણેતર પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા હતા। વિદ્યાર્થીઓ પણ હર્ષભેર જોડાયા હતા। વધુમાં શિક્ષણવિદ બિચુભાઈ માલા તથા શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવેલ હતું। શાળામાં ચાલતા રોજિંદા શિક્ષણ કાર્ય નિહાળી પ્રભાવિત થયા હતા। આ શાળા કદાચ નમૂનેદાર શાળા હવે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ સમગ્ર તાલુકામાં કદાચ પ્રેરણારૂપ શાળા રહેશે। શાળાના આચાર્ય ગીતાબેન ભુવા અને અન્ય શિક્ષકો અગ્રવતભાઈ તથા ઠુમરભાઈ તેમજ શાળા પરિવારના તમામ શિક્ષકો અને બાળકોને અભિનંદન આપી બિરદાવ્યા હતા। અંતમાં રાષ્ટ્રીય નારાઓ અને શૈક્ષણિક પ્રતિજ્ઞા સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવેલ હતો। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા।